નમસ્તે મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું વિશ્વ વાઘ દિવસના તમામ અગત્યના કરંટ અફેર વિશે. ઓકે, તો વધારે ચર્ચાઓ ના કરતા વિડીયો શરૂ કરી દઈએ. તલાટીના કોર્સમાં જોડાવો હોય તો 999 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી મળશે. અંદર કૂપનો મળી જશે તમને આપણા એપ્લિકેશનની અંદર ઓફરમાં. તો એ કૂપન ઉપર ક્લિક કરશો તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ થઈ જશે. ઓકે, બધા જ વિષયો છે ભણાવવામાં આવશે. હાલમાં વિજ્ઞાન ટેકનોલોજીની હવે ટેસ્ટ અપલોડ કરવાનું શરૂ કર્યું છે. ઓકે, ઓલમોસ્ટ વિજ્ઞાન ટેકનોલોજીમાં 2 ટોપિક સિવાય બધું કવર થઈ ગયું છે. બરાબર, એક કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન બાકી છે અને એક જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી બાકી છે. ઓકે, સો એ 2 ટોપિક ઉપર છે લગભગ એક બે લેક્ચર આવશે. ઓકે, કદાચ કેમિસ્ટ્રીના 2 લેક્ચર થાય ને જીવ વિજ્ઞાન બાયોલોજીનો કદાચ એક લેક્ચરમાં પૂરું થઈ જાય. ઓકે, સો 2-3 લેક્ચર બાકી છે, બાકી વિજ્ઞાન ટેકનોલોજી કમ્પ્લીટ છે. ઓકે, અને એવી જ રીતે પર્યાવરણ પણ ટૂંક સમયમાં પૂરું થઈ જશે. કળા સંસ્કૃતિ શરૂ કરી દીધું છે આપણે. ભૂગોળમાં પણ એકાદો ટોપિક મૂક્યો છે. ઓકે, અને ઇતિહાસમાં પણ આપણે અમુક ટોપિક મૂકેલા છે. બંધારણ પૂરું થઈ ગયું છે. ઓકે, અંગ્રેજી ગ્રામર ધીમે ધીમે શરૂ કરેલું છે. એમાં અમુક જે રીડિંગ કરવાના જે ટોપિક હોય છે, ઓકે, એ આપણે અપલોડ કર્યા છે. ઉપરાંત ગુજરાતી વ્યાકરણ શરૂ કરી દીધું છે. ઓકે, કરંટ અફેર રેગ્યુલર આવે છે. મેથ્સ રીઝનિંગ પણ શરૂ થઈ ગયું છે. ક્લિયર? ચાલો, તો બધા સબ્જેક્ટ પેરેલલ ચાલે છે અને વધારે માહિતી જોઈતી હોય તો હેલ્પલાઇનમાં સંપર્ક કરી શકો છો. હાલમાં જ ભારતીય રેલવે દ્વારા હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન છે એનું સફળ પરીક્ષણ કયા સ્થળેથી કરવામાં આવેલું છે? તો આ ચેન્નાઈ ખાતેથી કર્યું છે. ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન છે એનું સફળ પરીક્ષણ કરી લીધું છે, આપણે ટ્રાયલ કર્યું છે. ઓકે, સો જે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન છે એનું ટ્રાયલ કર્યું છે એ ક્યાંથી કર્યું? તમિલનાડુના ચેન્નાઈ ખાતેથી. ચેન્નાઈમાં કઈ જગ્યાએથી કર્યું? તો કે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતેથી કર્યું છે. આનું જે એન્જિન છે એની કેપેસિટી કેટલા હોર્સ પાવરની છે, એટલે કે કેટલા એચપીની છે? તો આ હાઇડ્રોજન એન્જિન છે એ 1200 હોર્સ પાવરનું છે, તો 1200 એચપીનું એન્જિન છે. આમાં કોઈ પણ પ્રકારનું કાર્બન ઉત્સર્જન નથી થતું, એટલે આ એક ક્લીન એનર્જીથી ચાલતી છે ટ્રેન છે. ઓકે, અને આપણો જે નેટ ઝીરો એમિશનનો લક્ષ્યાંક છે 2070 સુધીમાં અચીવ કરવાનો છે, એમાં આવી ટ્રેનો છે આપણને મદદરૂપ થશે. ઓકે, તો આ બાબતમાં રેલવેની વાત આવી છે તો આપણે રેલવે પ્રોટેક્શન ફોર્સના હમણાં જ એક મહિલા ડાયરેક્ટર નિયુક્ત થયા છે, એમના નામ યાદ રાખીશું. સોનાલી મિશ્રા હાલમાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સના નવા ડાયરેક્ટર અને સૌથી પહેલા મહિલા ડાયરેક્ટર બન્યા છે. એવી જ રીતે CSIR, ઓકે, એના સૌથી પહેલા મહિલા ડીજી કોણ બન્યું છે? મહિલા ડીજી, ઓકે, એ છે નલ્લા થાંબી કલાઈ સેલ્વી. આ પ્રશ્ન બહુ પૂછાયો હતો, નલ્લા થાંબી વાળો. સો આ પણ પૂછાશે, મને 100% વિશ્વાસ છે આ ક્વેશ્ચન પૂછશે. જીપીએસસીમાં પણ પૂછશે, તલાટીમાં પણ પૂછશે. ભારત સિંગાપોર સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે બોલ્ડ કુરુક્ષેત્ર, આનું આયોજન કયા સ્થળે થયું છે? ઓકે, તો આનું આયોજન હમણાં જ રાજસ્થાનના જોધપુર ખાતે થયેલું છે, તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ બોલ્ડ કુરુક્ષેત્ર યુદ્ધ અભ્યાસ આ ભારત સિંગાપોર વચ્ચે થાય છે. 27 જુલાઈ શરૂ થયો. ઓકે, 2 દિવસ પહેલા અને 4 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. બોલ્ડ કુરુક્ષેત્ર યુદ્ધ અભ્યાસ છે એ રાજસ્થાનના જોધપુર મિલિટરી સ્ટેશન ખાતે યોજાયો છે. અને આમાં ભારતની કઈ રેજિમેન્ટે ભાગ લીધો? તો મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ છે એને ભાગ લીધો છે. યુદ્ધ અભ્યાસનો ક્વેશ્ચન હોય એટલે કયા દેશો વચ્ચે આયોજન થાય એ યાદ રાખવાનું, ભારત સિંગાપોર. લોકેશન યાદ રાખવાની, રાજસ્થાનનું જોધપુર મિલિટરી સ્ટેશન. કેટલામી આવૃત્તિ એ યાદ રાખવાનું, 14મી આવૃત્તિ હતી. ક્લિયર? બસ આ 3-4 ટોપિકમાંથી તમારા પ્રશ્ન નીકળશે. એશિયા કપ 2025 નું આયોજન કયા દેશમાં? પહેલી વસ્તુ, એશિયા કપ નું આયોજન કોણ કરાવે? પહેલા તો એ ખબર હોવી જોઈએ. એશિયા કપ કોણ કરાવે? હું તમને એક ઓપ્શનમાં આઈસીસી આપું, બીસીસીઆઈ આપું, એસીસી આપું અને એડીબી આપું. ઓકે, ચાલો, આમાંથી કોણ આનું આયોજન કરશે? કોણ કહેશે? વિડીયો પોઝ કરીને લખવાનો પ્રયાસ કરો, પછી હું તમને કહું. તો એશિયા કપ છે, આઈ હોપ કે તમે જવાબ આપી દીધો હશે વિડીયોને પોઝ કરીને. હવે એશિયા કપ છે એનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરે છે. ઓકે, આનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? એ યુએઈમાં આવેલું છે. ઓકે, આઈસીસી નું પણ ક્યાં આવેલું છે? એ પણ યુએઈ ની અંદર જ આવેલું છે, દુબઈ ખાતે. ઓકે, બીસીસીઆઈ નું ક્યાં આવેલું છે? બીસીસીઆઈ નું છે ઓકે એ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે.
ઓકે, આ BCCI ની વાત થઈ ગઈ. ચલો એડીબી તમે મને કહી દેજો. ઓકે, એનું ક્યાં આવેલું છે એડીબી? એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, એશિયન ડેવલપમેન્ટ બેંક ની વાત આવી છે તો વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એની પણ વાત કરી લઈએ. આ બંનેની સ્થાપના છે 1944 માં થઈ હતી અને બંનેના હેડક્વાર્ટર ક્યાં છે? અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં. ઓકે, તો વોશિંગ્ટન ડીસી ની અંદર આ બંનેના હેડક્વાર્ટર આવેલા છે. બંનેની સ્થાપના 1944 માં થઈ છે. ક્લિયર? તો આ તો વાત થઈ એશિયા કપની. ઓકે, આયોજન યુએઈ ની અંદર થવાનું છે આ વખતે, તો આન્સર આવશે યુએઈ. આયોજન સ્થળ પૂછ્યું છે, યુએઈ આવશે ઓપ્શન બી. તો 17મી આવૃત્તિ છે. ઓકે, આ વખતે કેટલામી આવૃત્તિ છે, કેટલામું એડિશન છે? તો કે 17મી આવૃત્તિ છે. કયા ફોર્મેટમાં રમાશે? તો કે T20 ફોર્મેટમાં રમાશે. ઓકે, સૌથી પહેલું જે એશિયા કપ હતો એ 1983માં રમાયો. ઓકે, એમાં વિજેતા કોણ બન્યું હતું? તો કે એમાં ભારત બન્યું હતું. ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ 8 વખત ટાઇટલ જીત્યું છે એશિયા કપનું. ક્યારે ક્યારે જીત્યું તમને આપ્યા છે: 84, 88, 90, 95, 10, 16, 18 અને 23. ઓકે, આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરે છે. 83માં સ્થાપના, હેડક્વાર્ટર યુએઈના દુબઈમાં. આઈસીસી નું પણ ત્યાં જ છે. ક્લિયર? ઓકે, સ્થાપના અલગ વર્ષ છે આઈસીસી માં, ધ્યાન રાખજો. આઈસીસી નો સ્થાપના વર્ષ કોઈને યાદ હોય તો કોમેન્ટ કરજો. ચાલો, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ, નેશનલ વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે. વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે કહેવાય અંગ્રેજીમાં. આનું આયોજન છે, ઓકે, આનું ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી હતી અને 28મી જુલાઈ થઈ હતી. તો ઓપ્શન ડી આપણો આન્સર બનશે. 28 જુલાઈ વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ઉજવાય છે. પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે 28મી જુલાઈ આ દિવસ ઉજવાય છે. નદી, તળાવ, હવા, જમીન, વૃક્ષ આ બધાના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. 2025ની થીમ છે કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લેનેટ, એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન વાઇલ્ડ કન્ઝર્વેશન. તો આ એની થીમ હતી 2025 માટે. ક્લિયર? તો એ આપણે યાદ રાખીશું. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ છે, એ હાલમાં જ ઉજવાય છે. એમને ભારત રત્ન પુરસ્કાર છે એ ક્યારે મળ્યો હતો? તો ભારત રત્ન એમને 1997માં મળેલો છે. ઓપ્શન ડી જવાબ છે. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ છે આજે 27મી જુલાઈ 2025. ઓકે, એમની 10મી પુણ્યતિથિ છે. કેટલામાં નંબરની? 10મી પુણ્યતિથિ છે. એપીજે અબ્દુલ કલામની વાત કરું તો એમનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીમાં રામેશ્વરમ ખાતે થયો હતો 15મી ઓક્ટોબર 1931 ના રોજ. 15 ઓક્ટોબર 1931. ઓકે, આ દિવસે એમનો જન્મ થયો હતો. 15 ઓક્ટોબરને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો કે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, વિદ્યાર્થી દિવસ તરીકે. આવા જ મહાપુરુષોના દિવસો છે, મેં તમને ઘણી વખત યાદ રખાવેલા છે. જવાહરલાલ નહેરુ, ઓકે, એ બાલ દિવસ તરીકે ઉજવાય છે. ઓકે, એવી જ રીતે સર્વપલ્લી રાધાકૃષ્ણ, એમને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે, એને યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, તો આવા ઘણા બધા મેં તમને મહાપુરુષો યાદ રખાવેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય એકતા દિવસ. ઓકે, ગાંધીજી તો કે અહિંસા દિવસ. આવા ઘણા બધા મેં તમને ઘણી વખત યાદ રખાવેલા છે. એ બધું તમને આવા ક્વેશ્ચન આવે ત્યારે બધા મગજમાં રિપીટ થવા જોઈએ કે મને કેટલા કેટલા યાદ છે. મૌલાના અબુલ કલામ આઝાદ તો કે શિક્ષા દિવસ. તો કે એ બધાના યાદ હોવા જોઈએ મગજમાં. ખ્યાલ આવે છે? બરાબર. રામાનુજમ તો કે ગણિત દિવસ. ઓકે, તો આ બધા ખબર હોવા જોઈએ. ચલો, તો 11મા રાષ્ટ્રપતિ હતા ભારતના. ઓકે, અને એમને ભારત રત્ન પુરસ્કાર મળેલો હતો અને વીર સાવરકર પુરસ્કાર 1998માં મળ્યો હતો. પદ્મભૂષણ 81માં, વિભૂષણ 90માં મળ્યો હતો. ક્લિયર? તો આ એમના વિશેની પ્રસિદ્ધ છે. એમની પ્રસિદ્ધ બુકો યાદ કરાવી દઉં તમને. મેં એક આખું વિજ્ઞાન ટેકનોલોજીમાં છે ને એમના વિશે ઘણું બધું લખ્યું છે. સો એમના વિશે વાંચજો. ઓકે, સો અગત્યના મુદ્દાઓ એમાં વિંગ્સ ઓફ ફાયર એમની એક પ્રસિદ્ધ કૃતિ છે, ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? તો આવી રીતના ઘણું બધું ડિસ્કસ પણ આપણે કરેલું છે. એક સાયન્ટિસ્ટ તરીકે એમને આપણે એમાં ડિસ્કસ કરીએ છીએ વિજ્ઞાન ટેકનોલોજીમાં. ક્લિયર? અહીં તો રાષ્ટ્રપતિના સંદર્ભમાં અને એવોર્ડના સંદર્ભમાં જ વાત કરી, પણ એમાં થોડીક આપણે ચર્ચા કરી છે. જેમ કે મિસાઇલ ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હતો આપણો. તો એના અંતર્ગત 5 મિસાઇલો ડેવલપ કરી. એમાં એપીજે અબ્દુલ કલામનો મહત્વનો ફાળો હતો. 5 મિસાઇલને મેં પટના નામથી યાદ રખાવી હતી. ઓકે, ઓકે, તો પટના. પી ઉપરથી પૃથ્વી, એ ઉપરથી આકાશ. ઓકે, ટી ઉપરથી કઈ હતી? તો કે ત્રિશુલ. એન ઉપરથી નાગ અને એ ઉપરથી અગ્નિ.
તો આવી રીતની 5 મિસાઇલ પટના નામથી મેં તમને યાદ રખાવી હતી, અને આ 5 મિસાઇલો છે, બરાબર, એમાં એમનો અગત્યનો ફાળો હતો. ઓકે, સો આ બધા પોઈન્ટ બહુ જ અગત્યના છે, આ એકેય પોઈન્ટ મિસ નથી કરવાના. તો એ બધું આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં ભણ્યું છે, બરાબર. મેં વિજ્ઞાન ટેકનોલોજી એવું નથી કે આમાં પાઠ્યપુસ્તકનો સિલેબસ લઈ લીધો છે. ઓકે, તમને વિજ્ઞાન ટેકનોલોજી તમારું જે તલાટીની અંદર છે, ઓકે, તો એમાં ખાલી વિજ્ઞાન ટેકનોલોજી તમે જે ભણીને આવ્યા છો, બરાબર, ધોરણ 1 થી 10 કે 12 સુધી, ઓકે, 12 થી તો સ્ટ્રીમ અલગ થઈ જાય, એટલે 10 સુધીનું જ વિજ્ઞાન કામ આવે. ઓકે, તો તમે જે ધોરણ 10 સુધીમાં, આમ તો 8 થી 10 નું જ એમાં પૂછતા હોય છે, તો જે 8 થી 10 માં તમે જે વિજ્ઞાન ભણ્યા છો એના ઉપરાંતનું પણ ઘણું છે, એ લોકોએ વધારાનું એડ કર્યું છે, બરાબર. એમાં ડિફેન્સ ક્ષેત્રની સંસ્થાઓ એડ કરી છે, અવકાશ કાર્યક્રમો એડ કર્યા છે. ઓકે, ઉપરાંત એમણે અવકાશ ક્ષેત્રનું સંશોધન, ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ, આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, તો એક આખો અલગથી ટોપિક ઉમેર્યો છે, જેમાં સાયબર સિક્યોરિટી ને એવા બધા ટોપિકો છે. ઓકે, તો એ ટોપિકો છે, તમે કોઈ બુક સ્ટડી કરશો તો એમાં નહીં મળે. આ મેં મારી જાતે ક્રિએટ કરેલા છે. એક્ઝામ રિલેટેડ જે પણ મહત્વનું થાય એવા મેં અગત્યના મુદ્દા સાથે ટુ ધ પોઈન્ટ લખ્યું છે. એવું નહીં કે આખો ફકરો તમને વાંચવા આપી દીધો છે. તો મેં આખું વાંચી અને પછી શોર્ટ આઉટ કરીને તમારા માટે એ બનાવેલું છે, કે જેથી તમને એક્ઝામમાં ટુ ધ પોઈન્ટ કામનું કન્ટેન્ટ જ મળે. ઓકે, તો એ પ્રકારે આખો વિજ્ઞાન ટેકનોલોજીનો સબ્જેક્ટ તૈયાર કર્યો છે, બરાબર. સો જેમને ઈચ્છા થાય લેજો, અને એક અલગથી સબ્જેક્ટ વાઇઝ પણ બાય કરવાનો ઓપ્શન અલગથી આવી જશે, પણ એની પ્રાઇસ તમે તલાટીના કોર્સમાં લેશો એના કરતાં ઘણી વધારે જ લાગશે. સો તલાટીનો કોર્સ લઈ લેશો એ ઘણો સસ્તો પડશે. ઓકે, સો એમાં બધું આવી જશે. ક્લિયર? ચાલો, તો વાત કરીએ ઇન્ડિયા EFTA ટ્રેડ એગ્રીમેન્ટ. ઓકે, એની એ ચર્ચામાં હતું. આ એગ્રીમેન્ટની અંદર છે EFTA ના એગ્રીમેન્ટ. EFTA હેઠળ છે નીચેનામાંથી કયો દેશનો સમાવેશ થતો નથી? EFTA ની હેઠળ ટોટલ 4 દેશ આવે. એમાં સ્વિટ્ઝરલેન્ડ છે, નોર્વે છે, આઇસલેન્ડ છે, અને હજી એક છે લિંકટેસ્ટાઇન. ઓકે, આ 4 દેશો છે, જર્મની નથી. આમાં આન્સર આવશે જર્મની. કયો નથી એવું પૂછ્યું છે. જો નથી આવે ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, બરાબર. નથી એવું પૂછ્યું છે તો જર્મની નથી. ઓકે, તો હાલમાં જ ઇન્ડિયા EFTA એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર ભારતે કર્યા છે. 1 ઓક્ટોબર 2025 થી લાગુ થશે. આ સાઇન થયા હતા 10 માર્ચ 2024 ના રોજ. જે એગ્રીમેન્ટ સાઇન થયા છે એનું નામ છે ટ્રેડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. ઓકે, આ ટ્રેડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એ ઇન્ડિયા અને EFTA વચ્ચે સાઇન થયા છે. ઓકે, અને એ લાગુ થશે, બરાબર. એને ઇન્ડિયા EFTA એગ્રીમેન્ટ પણ કહે છે ઘણી વખત. તો એ 1 ઓક્ટોબર 2025 થી લાગુ થશે. EFTA નું પૂરું નામ થાય યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. તો ઇન્ડિયાએ આની સાથે એગ્રીમેન્ટ કર્યા છે, અને એગ્રીમેન્ટનું ખરેખર નામ છે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. ઓકે, તો આ બંને ભારત અને આ જે એક એસોસિએશન છે એની વચ્ચે એગ્રીમેન્ટ થયા છે. ઓકે, તો એ આખા એગ્રીમેન્ટનું નામ આ છે, ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. ઓકે, તો એ હવે લાગુ થશે 1 ઓક્ટોબરથી. બીજી વસ્તુ, આ એગ્રીમેન્ટ હેઠળ છે EFTA ના જે દેશો છે ભારતમાં રોકાણ કરશે 15 વર્ષમાં $100 અબજ, એટલે કે $100 બિલિયન નું રોકાણ કરશે ભારતની અંદર, અને 10 લાખથી વધુ નોકરીઓ ઉત્પન્ન થશે. EFTA યુરોપિયન યુનિયનનો ભાગ નથી, એ પણ ધ્યાન રાખજો. એમાં બધા દેશો યુરોપના છે, પણ એ યુરોપિયન યુનિયનનો ભાગ નથી. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર નેલ્સન મંડેલા પુરસ્કાર એ દર કેટલા વર્ષે જાહેર કરવામાં છે? ચર્ચામાં હતો. હાલમાં જ 2025 માટે જાહેર થયો છે. જો આની શરૂઆત થઈ હતી 2015માં. ઓકે, 15 પછી 2020માં જાહેર થયો, અને હવે 2025. પ્રશ્ન તમને એવું પૂછ્યો કેટલા વર્ષે જાહેર થાય? ચલો કહી દો કેટલા વર્ષે જાહેર થાય છે, તો કે 5 વર્ષે. ઓકે, દર 5 વર્ષે જાહેર થાય છે. ઓકે, આ તો પેલું સિરીઝ જેવું થઈ ગયું ગણિતની, બરાબર ને? ચાલો, તો રાષ્ટ્રીય નેલ્સન મંડેલા પુરસ્કાર, સંયુક્ત રાષ્ટ્ર નેલ્સન મંડેલા પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્ર જાહેર કરશે. દર 5 વર્ષે જાહેર થાય. સૌથી પહેલો 2015માં જાહેર થયો. નેલ્સન મંડેલા દિવસ 18 જુલાઈ હોય છે. આ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ હતા, પ્રેસિડેન્ટ હતા, સૌથી પહેલા પ્રેસિડેન્ટ હતા નેલ્સન મંડેલા. નોબેલ પીસ પ્રાઇઝ પણ એમને મળેલો છે, અને આ વખતના વિજેતા એવોર્ડના છે બ્રાડા રેનોલ્ડ્સ અને કેનેડી ઓડેડે. તો આ કેનેડાના છે, આ કેન્યાના છે. ક્લિયર?
લગભગ અગાઉ આપણે એકાદ વખત વન લાઇનરમાં આ ક્વેશ્ચન ચર્ચા કરી ગયા છીએ, પણ ત્યારે ડિટેલમાં નહોતું લીધું. એમસીક્યુમાં થોડાક આવા ક્વેશ્ચન લીધા હતા કે ફલાણા વ્યક્તિ કયા દેશના છે, પણ આપણે લોંગ ટાઈપનો જે ક્વેશ્ચન છે એનો તો લીધો આ ક્વેશ્ચનમાંથી. સો આમાં એક પુરુષને મળે અને એક સ્ત્રીને મળે, તો એવી રીતે બે વ્યક્તિઓના પુરસ્કાર મળેલો છે. એક વાક્યના ક્વેશ્ચનો જોઈ લઈએ. કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવા માટે માસિક સહાયતાની જાહેરાત કરી છે? તો મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર યુવાને માસિક સહાયતા આપશે. ઘણી આપશે, લગભગ 4-5 હજારનો આંકડો હતો એ. તાજેતરમાં કયા આઈઆઈટીની ટીમ દ્વારા વાંસને ઓટોમોબાઈલ માટે તૈયાર કરવામાં આવ્યું છે? તો વાંસ ને ઓટોમોબાઈલ માટે આઈઆઈટી ગુવાહાટીના વૈજ્ઞાનિકોને તૈયાર કર્યું છે. ભારતની અનાહત સિંહ, એમણે વિશ્વ સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલમાં કયો મેડલ મેળવ્યો? એમણે મેળવ્યો બ્રોન્ઝ. સીપી બિરલા મેમોરિયલ પુરસ્કારથી કોને સન્માનિત કર્યું છે? તો ડોક્ટર વી નારાયણ છે, એમને સન્માનિત કરેલું છે. હાલમાં જ પર્યટનના વિકાસ માટે કયો દેશ છે એ 40 દેશોને નિઃશુલ્ક વિઝા આપશે? તો 40 જેટલા દેશોને નિઃશુલ્ક વિઝા આપશે શ્રીલંકા. આન્સર આવશે શ્રીલંકા. હમણાં જ શ્રીલંકાએ મિત્ર ભૂષણ પુરસ્કાર આપ્યો હતો. કોને આપ્યો હતો? મોદી સાહેબને આપ્યો હતો. ઓકે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્તિ વિશ્વવિદ્યાલય એના નવા કુલપતિ કોણ થયા છે? પ્રોફેસર ઉમા કાંજિયાલ એના નવા કુલપતિ બન્યા છે. ટેસ્ટ ક્રિકેટમાંથી સૌથી વધુ રન બનાવનાર બીજા ખેલાડી કોણ બન્યો? સૌથી વધુ રન બનાવનાર બીજા ખેલાડી જો રૂટ છે, ઇંગ્લેન્ડના છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહકારી નીતિનું 2025નું અનાવરણ ક્યાંથી કર્યું? નવી દિલ્હી ખાતે કર્યું. અને ભારતે કયા દેશને 4,850 કરોડની લોનની સહાયતા પ્રદાન કરી? આ માલદીવને કરી. બસ, તો આ સાથે અહીંયા 29 જુલાઈનો વાઘ દિવસનો વિડીયો સમાપ્ત કરીએ. તમે કહેશો વાઘ દિવસ તો કઈ આવ્યો નહીં, તો કાલે આવશે. બરાબર, વાઘ દિવસનું કાલે ચર્ચા. બરાબર, આજે કહી તો દીધું ને કે વાઘ દિવસ છે 29મી જુલાઈ. બરાબર, ચાલો તો કાલે મળશું. ત્યાં સુધી રજા લેશો.